તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં બેસી ગયેલા અવાજ સાથે. અને આજે છે મારી ફ્રેન્ડના મેરેજ. મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છું ને પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હમણાં એની પાસે જાઉં પછી તમને બતાવું કે શું શું છે ત્યાં. વાળા આવી ગયા છે એને શું કહેવાય જાનવર ને બધું ધીમું આવા ફ્રેન્ડના જેઠાણી છે પેલી એને તો છંદ ન કરે કંઈ વાંધો નહીં, કેમ કે એનું કારણ છે કે હે ને મેકઅપ ખરાબ છે એટલે ચાંદલો ન કરે. ધીમું ધીમું બોલવું પડે કેમ કે બધા સાંભળી બહુ થાય. બધા હવે બધા દુખણા જ લે ફ્રેન્ડના, બધા દુઃખ હરી લ્યો મારી ફ્રેન્ડને. ઓય લાઈક કરો, લાઈક કરો. ઘરે આવીને ભરવી છે. સતાર તારો દિવસ છે એટલે કઈ કેવું નથી. છે રમવા જવા માટે પણ એને કઈ કીધું નથી. જીપ તો મોટામાં રહેતી જ નથી, વાથોડી એટલી ને એટલે અમારા પટેલ ના જોવા અને એ બધા એટલે અમે ડાન્સ કરવાના એને એનું પૂછવા આવ્યા હતા. તો એમ થયું કે લાવ બ્લોગ લઈ જ લો. આમ એવી હતો હા આમાં જો આ બધા છોકરા કેમેરા વાળા સતત માથે નાસયતો વિજ્ઞાનમ ગણપતિ ભગવાન કે જેનું હાથીના જેવું સુંદર મુખ છે એને સિંદૂરથી શોભાયમાન છે કે જેના ચરણ કમળનું સ્મરણ કરવાથી દરેક વિઘ્નોનો નાશ થાય છે. સૂર્ય જેમ અંધારાનો નાશ કરે તેમ દરેક વિઘ્નોને નાશ કરનાર હે ગણપતિ ભગવાન તમે વિજયને પામો. ગણના અધિપતિ વસ્તુ સાચવું છું, એની દવાઈ સાચવું છું અને એ પૈણે છે. હા દેખાતી નથી આપણે આડા આવે છે, કઈ વાંધો નહીં. હું ઊભી થઈશ ને તો બધું વેર વિખર થઈ જાય. દેખો અદાને મંત્ર બોલતા મસ્ત આવડે, મને આવડે. નારે ના અદાનું કામ આપણે ન કરાય. कौन है ये लोग? हम कहाँ से आते हैं? बड़ी दूर से आते हैं. સારી જમો એક ચેખો નથી, કંસાર જમેડો ખાલી. અરે યાર ચાખી લીધો હોત તો ચાખવાનો તો હું તો મારા લગ્નમાં ચાખીશ. હા યા હું જોઈને નથી બ્લોગમાં નાખશે એટલે પાછું પહેરવી નાખ્યું. આ બેના લગ્ન હતા પણ આજુબાજુમાં જતો પણ તો અદા કે થોડીક વાર અહીંયા ધ્યાન દો ને ભાઈ કે નહીં બે આજુબાજુ એમ જોવા માંડે. એટલે જ નજીકથી બોલું એટલે અવાજ તો આવે. જમી લીધું બે કંસાર.
છે ને અહીંયા મને ડાયલોગ સંભળાતો હતો. બોલતો એલા ડાયલોગ. બિગ ફેન ઓફ ખવડ. અને આ ભાઈ મારા કાકાનો દીકરો છે. મારા કાકાનો દીકરો કાંઈ નો ઘટવા દે યાર. એકવાર એની એને ડાયરો કરી લ્યો. પૈસાનો વરસાદ વરસાવી દે નહીં બધા. દીદી ફૂલનું ઝબલું પડ્યું હતું ને તો એક છોકરી લઈ ગઈ. છોકરી એના અદાનું ફૂલનું જબલું લઈને વહી ગયા ને એક છોકરી મને કહેવાય નહીં તો મેં અદાને રડ નાખીને એમ કહેવાની હતી કે અદા ફૂલનું જબલું જોતું હોય તો મારે ભાઈ આટલું બધું પડ્યું મારા પાસે લઈ જઈજો. પણ એ જબલું અદા પાસે જ ગયું તો વાંધો ન આવ્યો નકર મારામાં જ દેવા પડે. નહીં આવે નહીં આવી ગઈ બ્લોગર ગિફ્ટ દીએ તમે જોઈ શકો. લેવાઈ ગયો બ્લોગ. પતી ગયું હે ને અમે આટલી શેરીના માણસો બેઠા હે. બા અહીંયા બેઠા માથે ચડી. અહીંયા પૂરીબા બેઠા હે. પછી માસી બેઠા હે. આમ માસી બેઠા હે પણ બહુ આગળ એને મારા બ્લોગમાં લેવાય નહીં. આ કોણ છે? તબેન પણ છે, ભાભી છે. ભાભી પહેલા ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ હતા. હું ભાભી જ. તો એનો જ ખબર. અને આમાં મમ્મી છે. એમાં મમ્મી બહુ ઓછા બ્લોગમાં આવે. ફૂઈ વધારે આવે. ફૂઈ ના બધા ઓળખે. આમાં માસી છે. એન છોકરો બાકી છે. હો માં ફૂઈના 2 બાકી છે. આનો 1 બાકી છે. 3 જણાનું ગોઠવવાનું છે. કહેજો આપણી નાઈટમાં કોઈ હોય તો. આમ તો મારે ઘણાઈને પરણાવવાના છે. વ્લોગ નાખવો હે પૂરીબા. યુટ્યુબમાં બધાય જોઈને એને કેવું છે. હું બધાય કેટલા બધાને કહું. A few moments later. તો ગાઈસ ફાઇનલી ફ્રેન્ડના મેરેજ પતી ગયા. વિદાયનો વિડીયો મેં નથી લીધો કેમ કે હું રોતી હતી અને બહુ હરખ હતો ને હાથે જેટલો હરખ હતો ને એથી વધારે દુઃખ હતું કેમ કે એ હવે આવશે ને તો એને એના હસબન્ડની શું કહેવાય પરમિશન લઈને આવવું પડશે ને હવે એ લઈ ગઈ સાસરે. તો અહીંયા આપી દઈએ આપણા લાંબા વ્લોગને એન્ડ. હવે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મળશું નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.